આજથી એક અઠવાડિયા અગાઉ અમરેલી જિલ્લાના જસવંતગઢમાં નાયબ મામલતદાર રાજુ તેરૈયાના માતા પ્રભાબેન તેરૈયાનું ગળું કાપેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। આ ઘટનાના સંદર્ભમાં સ્થાનિક પોલીસને જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને નાયબ મામલતદારના માતાની હત્યા કોણે કરી છે તેને લઈને તપાસ કરવામાં આવી, પરંતુ આ તપાસમાં એક અઠવાડિયા બાદ મહત્વની કડી હાથ લાગી છે। આ ઘટનામાં હત્યા કરનાર આરોપીને અમરેલી પોલીસે દબોચી લીધો છે। ત્યારે કોણ છે હત્યારો, શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અમરેલી જિલ્લાના જસવંતગઢમાં એક અઠવાડિયા પહેલા અમરેલીના નાયબ મામલતદાર રાજુ તેરૈયાના માતા પ્રભાબેનને તેમના જ ઘરમાંથી ગળું કાપેલી હાલતમાં લાશ મળી આવે છે। આ ઘટનાને લઈને જ્યારે આજુબાજુના લોકો તેમના ઘરે કોઈ કામ અર્થે આવે છે ત્યારે લોહી લોહાણ હાલતમાં પ્રભાબેનનો મૃતદેહ જોઈને તેઓ પણ ચોંકી ઉઠે છે અને તેઓ આ મામલે સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। ત્યારે આ ઘટનાના સંદર્ભમાં પ્રભાબેનની કોણે હત્યા કરી છે, શું કામ હત્યા કરી છે તે તમામ મામલે રહસ્ય જોવા મળે છે। આ ઘટનાને લઈને અમરેલી પોલીસ દ્વારા અલગ અલગ 14 જેટલી ટીમો બનાવવામાં આવે છે। અંદાજિત 200થી વધુ પોલીસ કર્મચારીઓ આ હત્યાનો ભેદ ઉકેલવા માટે કામગીરીમાં લાગે છે। ત્યારે અમરેલી પોલીસ દિવસ રાત મહેનત કરે છે। જો કે ગામડામાં આ પ્રકારની હત્યાનો બનાવ સામે આવ્યો હતો ને હત્યા કરનાર જે આરોપી છે તેણે જે સાતીરતા દેખાડી હતી તેને લઈને પોલીસ દ્વારા પણ એક પુરાવાઓ છે તે મેળવવામાં આવી રહ્યા હતા। હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ એનાલિસિસ, તમામ પ્રકારના પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા હતા। ત્યારે જ્યારે પ્રભાબેનના બેસણા દરમિયાન એક બાઇક મળે છે અને આ દરમિયાન સીસીટીવી કેમેરાના આધારે જે દિવસે પ્રભાબેનની હત્યા કરવામાં આવી અને રાંઢિયા ગામ પાસેથી આ બાઇક પસાર થાય છે તેના કારણે પોલીસની શંકા વધુ દ્રઢ બને છે અને આ લઈને પોલીસે જે બાઇક જેની હતી તે પ્રભાબેનનો જમાઈ નયન જોશી હોવાની વાત સામે આવી હતી અને નયન જોશી નામના જે આરોપી છે તેની પૂછપરછ કરવામાં આવતા તેણે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને પ્રભાબેનની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે। જણાવી દઈએ કે પ્રભાબેનના દીકરીના લગ્ન 11 વર્ષ અગાઉ જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના જાંબુડાના નયન જોશી નામના વ્યક્તિ સાથે થયા હતા। જો કે પ્રભાબેનની દીકરી અને જે આરોપી છે તેના વચ્ચે અવારનવાર મનદુખ ચાલતું હતું અને છેલ્લા ઘણા સમયથી જે મનદુખ ચાલવાના કારણે અવારનવાર પ્રભાબેનના દીકરી છે તે જસવંતગઢ આવી જતા હતા અને તેના જ કારણે જે હાલ આરોપી જમાઈ છે તેને એવું લાગતું હતું કે પ્રભાબેન ચઢામણી કરી રહ્યા છે, તેને સહકાર આપી રહ્યા છે અને તેમને રસ્તામાંથી કાંટો સ્વરૂપે કાઢી નાખવા માટે આ પ્લાન છે તે આરોપી નયન જોશીએ ઘડ્યો હતો। આ મામલાને લઈને આ સમગ્ર કેસ છે તે અમરેલી પોલીસે ડિટેક્ટ કર્યો છે। તે સંદર્ભમાં અમરેલી જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ શું કહી રહ્યા છે તે સાંભળી લો। ગઈ તારીખ 28/11/2024ના રોજ જસવંતગઢ ગામે એક મહિલા જેમનું નામ પ્રભાબેન ભાનુશંકર તેરૈયા, એમની બહુ ક્રૂર રીતે હત્યા કરવામાં આવી હતી। જે રીતે હત્યા કરવામાં આવી હતી એ બહુ જ હૃદય વિદારક હતું। એ ધ્યાનમાં રાખીને પોલીસની જુદી જુદી ટીમો બનાવવામાં આવી। આમાં ડિસ્ટ્રિક્ટના જે બેસ્ટ ઇન્વેસ્ટિગેટર્સ છે એમને બોલાવવામાં આવ્યા। 14 અધિકારીઓની ટીમ બનાવવામાં આવી। લગભગ 200 જેટલા માણસો આ ગુનાના કામ ઉપર લગાડવામાં આવ્યા, કેમ કે શરૂઆતમાં કોઈ ક્લુ આમાં મળતું ન હતું। જ્યારે અમે તપાસ કરતા હતા ત્યારે સૌથી પહેલાં બાજુના મકાનમાંથી અમને એક વિડીયો ફૂટેજ મળ્યું જેમાંથી આ ફોટા અમે કાઢ્યા છે। આ ફોટા ઉપરથી ખબર પડી કે 12:30 વાગ્યાની આજુબાજુના મર્ડર છે। આ વ્યક્તિ છે જે હેડ ઉપર એ ટોપા પહેરીને અને મોઢા ઉપર સ્કાર્ફ બાંધીને આવે છે અને સ્વેટર જેવું પહેરેલું છે। તો બપોરના સમયે કોઈ એવા પરિધાન પહેરતા નથી, એ ધ્યાનમાં રાખીને આ વ્યક્તિ શંકાના દાયરામાં હતો। પછી એ જે બાઇક હતી, બાઇકની તપાસ કરવામાં આવી તો આ બાઇક સ્પ્લેન્ડર પ્રો 2014 મોડેલ, એ બાઇકના જે પ્રકાર હતું એના ઉપરથી આ ખબર પડી। પછી આજુબાજુના જે કેમેરાઓ હતા એ કેમેરા ચેક કરવામાં આવ્યા
જસવંતગઢ ગામમાં વધારે કંઈ કેમેરા નથી, આજુબાજુ પણ કેમેરાઓની સંખ્યા ઘણી ઓછી છે. તો પણ આજુબાજુ અમારી જે ટીમો છે એ કેમેરાઓની તપાસ કરતી હતી. રાંડિયા ગામે જે જસવંતગઢથી લગભગ 7 કિલોમીટરની દૂરી ઉપર છે, ત્યાંથી અમને બીજી વિડીયો ફૂટેજ મળી, જેમાં સેમ માણસ આ રીતે બાઇક ઉપર જતા મળે છે. પછી તમે લેફ્ટ સાઈડમાં જોઈ શકો છો, આમાં એક થેલા પણ છે અને થેલા ટિલ્ટ થયેલું છે. તો અમારા જે શક હતું એ વધારે મજબૂત થયો, કેમ કે આમાં કોઈ હથિયાર છે અને લેફ્ટ સાઈડ આ જે થેલો છે એ ટિલ્ટ થતાં જોવા મળે છે. અમે આ બાઇકની તપાસ કરતા હતા. અમે સીસીટીવીની આગળ પણ તપાસ કરી તો કુકાવાવ સુધી અમે પહોંચી ગયા હતા. આ બાઇકની તપાસ કરતાં અમારી ટીમો આજુબાજુના વિસ્તારમાં હતી. જે 14 ટીમો હતી એ અલગ અલગ પ્રકારની કામગીરી કરી રહી હતી. કોઈ CDR એનાલિસિસ કરે, કોઈ IPDR એનાલિસિસ કરે, કોઈ ટાવર ડમ્પ એનાલિસિસ કરે, તો કોઈ જે આજુબાજુના મજૂરો છે એમની સઘન પૂછપરછ કરતી હતી અને જે ભોગ બનનાર છે એમના પરિવારજનોની પણ સઘન પૂછપરછ કરવામાં આવતી હતી. તો આ બાઇક અમને જે ભોગ બનનાર છે એમના ઘરના સામે જ ઊભી મળી. સેમ પ્રકારના જે ડિસ્ક્રિપ્શન છે આ પ્રકારની બાઇક. એ ત્યાં પૂછપરછ કરવામાં આવી કે બાઇક કોની છે. તો આ બાઇક જે હતી એ જે વ્યક્તિ છે નયનભાઈ તુલજા શંકર જોશી, એ બાવાના જાંબુડા, તાલુકા વિસાવદર, જિલ્લા જૂનાગઢના રહેવાસી છે. એમની આ બાઇક હોવાનું ખુલ્યું. એ માણસ ત્યાં જ હતો, બેસણામાં બેઠો હતો. ત્યાંથી એમને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા અને એમની સઘન પૂછપરછ કરવામાં આવી. સઘન પૂછપરછ કરતાં આ વ્યક્તિએ આ ગુનો કરવાનું કબૂલાત આપી છે. આ જે વ્યક્તિ નયનભાઈ તુલજાશંકર જોશી છે એની ઉંમર 34 વર્ષ છે અને એ ભોગ બનનારના જે મરણ જનાર પ્રભાબેન છે એમના જમાઈ થાય છે. લગ્નગાળા 11 વર્ષનો હતો. જે મારવાનું કારણ ખુલ્યું, આમાં જે એમના પત્ની હતા એમની સાથે એમનો ઝઘડો સતત ચાલતું હતું અને ઘણી વખત ભૂતકાળમાં 11 વર્ષ દરમિયાન પોતાના પિયરમાં ઘણી વખત એમના પત્ની આવ્યા છે અને એમને જે આરોપી છે એવું લાગતું હતું કે આ વખતે પણ ઝઘડો ચાલે છે. એમના ઘરમાં જનેઉનો પ્રસંગ હતો, તો આમાં પણ ઝઘડો ચાલતો હતો અને એમને લાગતું હતું કે હવે મારી જે વાઈફ છે ફરીથી એમના જે પિયર છે ત્યાં જતી રહેશે અને આવશે નહીં. અને જે એમના મધર ઇન લો છે, જે ભોગ બનનાર છે, એ એમના વાઈફને સપોર્ટ કરી રહ્યા છે, એ એમના દિમાગમાં હતું. આ હતા અમરેલીના પોલીસ વડા હિમકરસિંહ. તેમના દ્વારા માહિતી આપતા જણાવ્યું છે કે ગામડામાં હત્યાનો બનાવ બન્યો હતો, તેના કારણે પોલીસ માટે પણ આ ભેદ ઉકેલવા માટે એક મુશ્કેલ બની ગયો હતો. પરંતુ જે રાંઢિયા ગામ પાસે જે CCTV હતા અને તે CCTVના આધારે તપાસ કરવામાં આવી, ત્યારે આરોપી સુધી આ બાઇક છે તે શંકાશીલ દેખાતા આ આરોપી સુધી જવાનો પગેરો મળ્યો. જોકે આ ઘટનામાં આરોપી બીજો કોઈ નહીં પરંતુ આ જે મૃતક મહિલા છે તેમનો સગો જમાઈ હોવાની વાત સામે આવી છે. આ મામલામાં હાલ આરોપી નયન જોશીની પોલીસે ધરપકડ કરી છે અને તેને જેલના સળિયા પાછળ ધકેલવાની કવાયત તેજ કરી છે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા